સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે પ્રકારની સમાધિ કહેવામાં આવે. સવિકલ્પ સમાધિના પણ બે ભેદ બતાવવામાં આવ્યા. દૃશ્યાનુવિદ્ધ શબ્દાનુવિદ્ધશ્ચેતિ દ્વિધા મતઃ. સવિકલ્પ કે સવિકલ્પ સમાધિ છે એ પણ બે પ્રકારની કહેવાય છે. દૃશ્યાનુવિદ્ધ દૃશ્ય સાથે સંબંધ ધરાવનારી, શબ્દાનુવિદ્ધ શબ્દ સાથે સંબંધ ધરાવનારી. એટલે કે દૃશ્ય સાથેના સંબંધથી કે દૃશ્યરૂપી નિમિત્તથી જે ઉત્પન્ન થાય છે એને દૃશ્યાનુવિદ્ધ કહે. સમાધિ એક જ પ્રકારની છે, પરંતુ દૃશ્ય અને શબ્દ જે દેખાય એને દૃશ્ય કહેવાય. તો જે દેખાય છે એ જ્યારે સમાધિનું કારણ બને ત્યારે એને દૃશ્યાનુવિદ્ધ સમાધિ કહે. શબ્દ એટલે કોઈ વાક્ય, અહમ બ્રહ્માસ્મિ શિવોહમ, કોઈ વાક્ય જ્યારે
સમાધિનું કારણ હતા, એને શબ્દાનુવિદ્ધ સમાધિ કહેવામાં આવી. બંને પ્રકારની સમાધિનું ગ્રંથકાર નિરૂપણ કરે છે. તો લક્ષણમ વચમી તત્શૃણુ, ગુરુજી કહે શિષ્યને કે આ બંને પ્રકારની સમાધિનું લક્ષણ તને કહું છું તે તો સાંભળ. કામાદિ પ્રત્યય દૃશ્ય સંસર્ગો યસ્ય દૃશ્ય યત્ર દૃશ્યતે. તો દૃશ્ય કોને કહેવાય? આપણા મનમાં જે ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ જન્મતી હોય છે, કામ આદિ. તો કામ, સંકલ્પ, વિચિકિત્સા, ટૂંકમાં ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ મનમાં જન્મે છે. તો એનો દ્રષ્ટા કોણ છે? આ દૃશ્ય જે છે ને, વૃત્તિ જે આપણે દેખાય આપણા મનની અંદર, એ વૃત્તિ જે આપણે દૃશ્ય છે, દર્શનનો વિષય છે, એ નિમિત્ત બને છે. કોનું? એના દ્રષ્ટાનું ધ્યાન કરવા માટે. તો દૃશ્ય તો નિમિત્ત છે, પણ એ નિમિત્ત એનો જે દ્રષ્ટા છે, પ્રકાશક છે, અવભાષક છે, એવા આત્માના ચૈતન્યના ધ્યાન માટે નિમિત્ત બને. જેવી રીતે અરીસામાં પ્રતિબિંબ હોય, એ પ્રતિબિંબ તો નિમિત્ત છે. એ બિંબ આપણો ચહેરો છે, એ ચહેરાને જાણવા માટેનું સાધન બને છે ને. તેવી રીતે આ દૃશ્ય જે વૃત્તિઓ છે, એ પણ આત્મા કે હું જે દ્રષ્ટા છું, સાક્ષી છું, એને જાણવા માટેનું સાધન બને છે. જેવી રીતે કેનોપનિષદ કહેવામાં આવ્યું, પ્રતિબોધ વિદિતમ મતન. પ્રત્યેક બોધના સંદર્ભમાં જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે એને જ્ઞાન કહેવાય. સ્વયં દૃશ્યાનુવિદ્ધ સ્યાત સમાધિ સવિકલ્પક. તો સવિકલ્પ અને નિર્વિકલ્પ બે પ્રકારની સમાધિ કહેવામાં આવી. બંનેમાં જ્ઞાન તો છે જ, પણ સવિકલ્પમાં એવું છે કે એમાં અજ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ પ્રકારની સૂક્ષ્મ વૃત્તિઓ રહી જતી હોય છે. દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે કોઈ માટીનો હાથી બનાવવામાં આવ્યો હોય, આપણું જ્ઞાન છે કે આ માટી છે, છતાં પણ પેલો હાથી પણ દેખાતો હોય, માટીનું જ્ઞાન પણ હોય, હું દ્રષ્ટા છું એની પણ સભાનતા હોય, તો જ્ઞાન તો છે જ કે આ માટી છે. એ જ્ઞાન સાથે સાથે આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, દ્રષ્ટા, દૃશ્ય, દર્શન એની પણ સભાનતા છે. એ વિકલ્પ છે. તો દ્રષ્ટા, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન કે દ્રષ્ટા, દૃશ્ય, દર્શન એ વિકલ્પ છે, એટલે એને સવિકલ્પ કહેવામાં આવે. એ પ્રકારનો વિકલ્પ પણ ન રહે, અને માત્ર જ્યાં માટીની સભાનતા છે એને નિર્વિકલ્પ કહેવાય. માટીની આ કિસ્સામાં બ્રહ્મની સભાનતા છે, એને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. તો અત્યારે સવિકલ્પ સમાધિની વાત કરે છે. અહમ મમ ઇદમ ઇત્યાદિ કામ ક્રોધાદિ વૃત્તય. કોઈ પણ વૃત્તિ લો, કામ ક્રોધાદિ વૃત્તય. આ કામ કોઈ પણ વૃત્તિ, અહંકાર, મમકાર, આ પ્રકારની બધી જે વૃત્તિઓ છે, દૃશ્યંતે, અગત્ય નહીં છે આ બધી વૃત્તિઓ દૃશ્યંતે, એ બધા દર્શનનો, જ્ઞાનનો વિષય છે. વૃત્તિ કઈ છે મહત્વનું નથી, એ દૃશ્ય છે મહત્વનું છે. કઈ વૃત્તિ છે એની સાથે આપણો કોઈ સંબંધ નથી, એટલે કે એની કોઈ નિસ્બત નથી. જે વૃત્તિ જન્મે એ જન્મે. અગત્ય નહીં છે કે જે કોઈ વૃત્તિ જન્મે, વિચાર જન્મે, એ દૃશ્ય છે. કામ હોય કે ક્રોધ હોય, પણ આપણે આગળ કહ્યું કે આ કામ, ક્રોધ વગેરે વૃત્તિઓ દ્વારા એના દ્રષ્ટાનું દર્શન કરવું અઘરું છે. કામ, ક્રોધ વૃત્તિઓ આપણને પ્રભાવિત કરે છે, તેથી આપણે એ દ્રષ્ટા કે સાક્ષી ભાવમાં રહેવા દે નહીં. સાત્વિક વૃત્તિ હોય એટલે ઓમ નમઃ શિવાય એ પ્રકારની વૃત્તિ હોય. ઓમ એ કે ભગવાનની એવા નામની વૃત્તિ હોય, જ્યાં ભક્તિભાવ પણ છે, જ્યાં મનની સાત્વિકતા છે, મનની શાંતિ છે, એ વખતે એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું, સાક્ષી છું.
पर स्वामी महाराज कहे कि ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। पहला एनी नोंध लेवाय, ओम नमः शिवाय शांति, ओम नमः शिवाय शांति, પછી શાંતિ, ઓમ નમઃ શિવાય શાંતિ, ઓમ નમઃ શિવાય, પછી શાંતિ શાંતિ શાંતિ. આ શાંતિ પણ મનની અવસ્થા છે. એ શાંત મનની અવસ્થાનો હું સાક્ષી શાંત છું, ચૈતન્ય છું. એ દૃશ્યમાંથી કેવી રીતે એ દૃશ્યનો જે સાક્ષી છે, અવભાષક છે, પ્રકાશક છે, એના એ દૃશ્ય એક અરીસો હોય અને એમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે, એ તરફ આપણું ધ્યાન દોરે છે. એ ચૈતન્યને જાણવા માટેનું એનું ધ્યાન કરવાનું નિમિત્ત બને છે, દ્વાર બને છે. યેન સંતુષ્ટા દૃશ્યા સ્યુ અહમ આદય. હું વગેરે, હું એટલે અહમમાં વગેરે એ દૃશ્ય છે. કામાદિ સર્વવૃત્તિનામ દ્રષ્ટારમ અવિકારણમ સાક્ષિણમ સ્વમ વિજાનીયાત યસ્તાહ પશ્યતે નિષ્ક્રિય. જે કોઈ વૃત્તિઓનો જન્મતી હોય દ્રષ્ટારમ અવિકારણમ, તો આ બધા વિકારો છે. કામ ક્રોધ, જે ભિન્ન વૃત્તિઓ જન્મે બધા વિકાર. ખાલી દ્રષ્ટાને કામ ક્રોધ, કામ ક્રોધ સમજવું નહીં, પણ ખાલી કામ ક્રોધ દ્રષ્ટાંત છે. કારણ કે બૃહદારણ્યક ઉપનિષદમાં મનનું વર્ણન કરતી વખતે કહેવામાં આવ્યું કામ, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા એવું વર્ણન કરવું. એટલે કામાદિ સર્વવૃત્તિના ટૂંકમાં આજે બધા છે તો તેષામ દ્રષ્ટારમ અવિકારણમ સાક્ષિણમ સ્વમ વિજાનીયાત. આ વૃત્તિઓ બદલાતી રહે છે. વૃત્તિઓ ઉઠે છે ને શમી જાય છે, બદલાતી રહે છે, આવતી જતી હોય છે. જેમ પેલા સોનીની એરણ પર અલંકારો આવે અને જાય, પણ એરણ તો કૂટ, એરણ તો એ બદલા વગર રહે, નિર્વિકાર રહે. તેવી રીતે વૃત્તિઓ મનમાં ઉઠે છે, શમી જાય છે, પરંતુ જે દ્રષ્ટા છે, સાક્ષી છે, એ તો નિર્વિકાર છું, બદલાયા વગરના છું. સાક્ષિણમ સ્વમ વિજાનીયાત, હું સાક્ષી છું એ પ્રકારે પોતાને જાણવો જોઈએ. યસ્તાહ પશ્યતે નિષ્ક્રિય. જ્યાં બદલાતી વૃત્તિઓનો જે દ્રષ્ટા છે, નિષ્ક્રિય છે, નિર્વિકાર છે, એ સાક્ષી હું છું એ પ્રકારે પોતાને જાણવો જોઈએ. કામાદીનામ હમ સાક્ષી દૃશ્યંતે તે મયા તતઃ. હું આ કામાદિ વગેરે વૃત્તિઓનો સાક્ષી છું, કારણ કે એ મારા વડે દૃશ્ય છે, મારા દર્શનનો વિષય છે, જ્ઞાનનો વિષય છે. તતઃ ઇતિ સાક્ષિતયા આત્માનં જાનાતિ. આ રીતે આ જિજ્ઞાસ સાધક છે, મુમુક્ષુ છે, એ આત્માને સાક્ષી રૂપે જાણે છે. આ સવિકલ્પ સમાધિ થઈ. પછી સાક્ષિણમ દૃશ્યમ કામાદિ સકલમ સ્વાત્મનિવ વિલાપે. સાક્ષીપણાનો પણ ત્યાગ થાય. દ્રષ્ટા દૃશ્ય સર્વનો આત્માનમ આત્મની વિલાપે. આત્મામાં ચૈતન્યમાં વિલાપ થઈ જાય. એ નિર્વિકલ્પ છે. તો હવે 835 શ્લોકથી 181 પાના પર ગ્રંથકાર આત્મામાં દૃશ્યનો લય કરવાની રીત બતાવે છે. ચાલો પહેલા એ બે શ્લોક વાંચીએ. પહેલા નાહમ દેહો નાપ્યસુર નાક્ષવર્ગ નાહંકારો નો મનો નાપి બુદ્ધિ અંતસ્તેષાં ચાપि તદ્વિક્રિયાણાં સાક્ષી નિત્યઃ પ્રત્યગેવાહમસ્મિ.
વાચ સાક્ષી પ્રાણવૃત્તેશ્ચ સાક્ષી બુદ્ધિ સાક્ષી બુદ્ધિવૃત્તેશ્ચ સાક્ષી ચક્ષુશ્રોત્રાદીન્દ્રિયાણાં ચ સાક્ષી સાક્ષી નિત્યઃ પ્રત્યગેવાહમસ્મિ. તો પ્રકારે સાક્ષ્યતયા આત્માનં જાનાતિ. સાક્ષીણમ સ્વં વિજાનીયાત. પોતે સાક્ષી છે એ પ્રકારે પોતાને જાણવો જોઈએ. આ જ્ઞાની પુરુષ આત્માને સાક્ષી રૂપે જાણે છે. નાહમ દેહ નાપી અસુ ન અક્ષવર્ગ. આ દેહ દૃશ્ય છે, હું એનો દ્રષ્ટા છું, એટલે કે દેહ હું નથી. અને દ્રષ્ટા છે એ દૃશ્ય કરતા ભિન્ન છે. દ્રષ્ટામાં દૃશ્યનો લેશ માત્ર પણ હોતો નથી. દૃશ્યના ગુણધર્મો દ્રષ્ટાને કોઈ રીતે લેપાયમાન ન કરે. માટે નાહમ દેહ, દેહ તો મારા જ્ઞાનનો વિષય છે, દૃશ્ય છે, હું દેહ નથી. નાપી અસુહુ, અસુ એટલે પ્રાણ. આ જે શ્વાસ ચાલી રહ્યો છે એ પણ મારા જ્ઞાનનો વિષય છે, પ્રાણ પણ હું નથી. ન અક્ષવર્ગ, અક્ષર કે ઇન્દ્રિય, અક્ષવર્ગ ઇન્દ્રિયનો સમૂહ. આ જ્ઞાનેન્દ્રિયો કર્મેનો સમૂહ છે એ પણ દૃશ્ય છે, પણ સભાન છે. દેહથી સભાન છું, શ્વાસોશ્વાસથી સભાન છું, ઇન્દ્રિયોથી સભાન છું. જેને સભાન હોવ તે હું ન હોઈ શકે. હું તો એનો દ્રષ્ટા છું, સાક્ષી છું. ના અહંકારો નો મનો ના બુદ્ધિ. અંતઃકરણની 4 પ્રકારની વૃત્તિઓ કઈ. મનોબુદ્ધિ, ચિત્ત, અહંકાર. ચિત્તનો ઉલ્લેખ નથી પણ સમજી લેવાનો. એટલે કે આ બધી ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ છે. માનસ પણ એક પ્રકારની વૃત્તિ છે. કેવી વૃત્તિ છે? આમ તો સંશયાત્મિકા, સંશય વગેરે કે સંકલ્પ વિકલ્પ કરનારી વૃત્તિને મનસ કહેવામાં આવે છે. કે આપણે લાગણીશીલ વૃત્તિને મનસ કહેવાય. નિશ્ચય કરનારી વૃત્તિને બુદ્ધિ કહેવામાં આવે છે. જેને આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ બુદ્ધિ, એ પણ હું નથી, એ પણ વૃત્તિ છે. ચિત્ત, જેનાથી સ્મરણ કરવામાં આવે, પૂર્વના અનુભવોનું સ્મરણ કરવામાં આવે છે, ચિત્ત એ પણ હું નથી. અહંકાર પણ હું નાહમ, નાહંકાર. તો ભાઈ આ જેમ કે છે કે હું આ ચિત્ત નથી, મનસ નથી, બુદ્ધિ નથી, દેહ નથી, તો અહંકાર પણ કહી શકે. તો પેલા આપણા મનની અંદર આ 2 પ્રકારના વિભાગ છે, અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. હું એ પ્રકારનો વિચાર વૃત્તિ અને એ સિવાયના વિચારો. આ બધું જે કહે છે ને, હું દ્રષ્ટા છું, સાક્ષી છું, કર્તા છું, ભોગતા છું, આ શું છે? અહમ વૃત્તિ. આપણા મનમાં 2 વિભાગ છે, અહમ અને ઇદમ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, વિષયી અને વિષય. તો કે છે ના અહંકાર. અહમ પણ હું નથી, અહમ વૃત્તિ પણ હું નથી. એટલે હું પણ મારામાં નથી. હું પણ જે છે એ મારા વ્યક્તિત્વનો ખ્યાલ જન્માવે છે કે હું આટલો જ છું, આ ઉપાધિ પૂરતો મર્યાદિત છું. એ હું પણ મારામાં નથી. અંતસ્તેષામ ચાપી તદ વિક્રિયાણામ. એ બધાનો તો કે અંત છું, અથવા એમની અંદર શું કે અંત છું. તેષામ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમનો અંત છું. અર્થાત એ જ્યાં નથી ત્યાં હું છું. એમનો અંત આવી જાય તો પણ હું તો છું. એ છે ત્યારે પણ હું છું, એ નથી ત્યારે પણ હું છું. તદ વિક્રિયાણામ. આ બધી મન, બુદ્ધિ બધાની જે વૃત્તિઓ છે
એના વિકારો એટલે એના ભિન્ન ભિન્ન પ્રકારો છે એ બધાનો પણ હું અંત છું, સાક્ષી છું. તો અંત સાક્ષી કહો તો અંદર રહેલો સાક્ષી છે એમને કહેવાય. આ અંતઃકરણનો સાક્ષી છું. નિત્ય પ્રત્યેગાહમસ્મી, હું તો નિત્ય પ્રત્યેગાત્મા છું. પછી બીજા શ્લોકમાં વાચ સાક્ષી પ્રાણવૃત્તિ સાક્ષી. વાચ કઈ વિભક્તિ છે? છઠ્ઠી. અચ્છા, કયા શબ્દની? વાહ, બરોબર, વેરી ગુડ. વાચ સાક્ષી એટલે વાણીનો સાક્ષી છું. પ્રાણવૃત્તિ, હવે તો કઈ પ્રાણવૃત્તિ કઈ વિભક્તિ છે? ગપ્પા મારવાના નહીં. એક ષષ્ઠી તો બીજી કઈ હોય ત્યારે? વાચ ષષ્ઠી તો પ્રાણવૃત્તિ. પ્રાણવૃત્તિ વાચ કઈ વિભક્તિ હોઈ શકે? પાંચમી ને છઠ્ઠી, બરાબર. તમ પ્રાણવૃત્તિ એ વૃત્તિ પણ કઈ વિભક્તિ હોઈ શકે? પાંચમી અને છઠ્ઠી. પણ અહીં કઈ છે? છઠ્ઠી છે. કારણ કે એનો સાક્ષી વાચ સાક્ષી, વાણીનો સાક્ષી છે. પ્રાણવૃત્તિ સાક્ષી, પ્રાણવૃત્તિનો સાક્ષી છે. બુદ્ધિ સાક્ષી, આગળ તો એ જ વસ્તુ છે. બુદ્ધિનો સાક્ષી છું. બુદ્ધિ વૃત્તિ સાક્ષી, બુદ્ધિની વૃત્તિઓનો સાક્ષી છું. ચક્ષુ શ્રોત્રાદિ ઇન્દ્રિયાણામ સાક્ષી. આગળ કહ્યું કે નાહમ દેહ નાપી અસુ નાક્ષવર્ગ. આ દેહ દૃશ્ય જ માટે હું નથી, પ્રાણ દૃશ્ય જ માટે હું નથી, ઇન્દ્રિયો શું દૃશ્ય જ માટે નથી. હવે તે શું કહે? હું તો સાક્ષી છું. પેલા દૃશ્ય જ માટે હું નહીં કહે છે કે હું વાણીનો સાક્ષી છું. વાણી હું નથી, અરે વક્તા પણ હું નથી, વાણીનો સાક્ષી છું. પ્રાણ વૃત્તિ છે સાક્ષી, જે પ્રાણની વૃત્તિઓ ચાલી રહી છે એનો પણ સાક્ષી છું. બાકી કયું ઉપનિષદમાં પ્રાણનેવ પ્રાણો નામ ભવતી. જ્યારે શ્વાસ લેવાતો હોય ત્યારે અહમ ભાવને કારણે હું શ્વાસ લેનાર છું એ પ્રકારનો ખ્યાલ જન્મે. બોલાતો હોય ત્યારે અહમ ભાવને કારણે હું બોલનાર છું એ પ્રકારનો ખ્યાલ જન્મે. પ્રાણ વૃત્તિ સાક્ષી તો કઈ આ બધી વૃત્તિ અર્થાત આ પ્રવૃત્તિ પ્રાણના સ્તર છે. હું તો સાક્ષી છું. એટલે જે શ્વાસ આવવો ને જવો, ઉચ્છ્વાસ અને નિશ્વાસ, આ બધું કયા સ્તરે છે? પ્રાણના સ્તરે છે. હું એનો સાક્ષી છું અને સંપૂર્ણ રીતે મુક્ત છે. બુદ્ધિ સાક્ષી, બુદ્ધિ વૃત્તિ સાક્ષી. આમ તો બુદ્ધિ ને બુદ્ધિ વૃત્તિમાં કોઈ તફાવત નહીં, છતાં પણ બુદ્ધિનો સાક્ષી છું. બુદ્ધિમાં ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ ઉઠે એનો સાક્ષી છું. ચક્ષુ શ્રોત્રાદિ ઇન્દ્રિયાણામ સાક્ષી. આ બધી જ્ઞાનેન્દ્રિયો છે એનો સાક્ષી છું. સાક્ષી નિત્ય પ્રત્યેગાહમસ્મી. હું તો નિત્ય સાક્ષી છું અને પ્રત્યેક આત્મા છે. પ્રત્યેક એટલે કે અંતરતમ આત્મા છે. આમ પ્રત્યેક નો અર્થ એવો કરવામાં આવે છે પ્રાતિલોમ્ય અંચતે પ્રકાશતે, જે વિપરીત પ્રકાશે છે. આ જગત પ્રકાશ છે એ કેવું છે? જળ છે, મિથ્યા છે, દુઃખમય છે. એના કરતા વિપરીત પ્રકાશનારો જે ચેતન છે, સત્ય છે, આનંદ સ્વરૂપ છે, તો જે જગત પ્રકાશેલો છે એના કરતા અત્યંત વિપરીત રીતે પ્રકાશનાર સચ્ચિદાનંદ સ્વરૂપ હું છું. હવે 843 શ્લોકથી આપણે આગળ વધીએ. નાહમ સ્થૂલો નાપી સૂક્ષ્મો ન દીર્ઘ, નાહમ બાલો નો યુવા નાપી વૃદ્ધ, નાહમ કાણો નાપી મૂકો ન ષંઢ,
સાક્ષી નિત્ય પ્રત્યેગેવાહમસ્મિ. નામ સ્થૂલ શું ન થકે કે હું જાડો નથી. આમ સ્થૂલ અને કૃશ. કૃશ એટલે શુક્લાકડી, સ્થૂલ એટલે હૃષ્ટપુષ્ટ. તો આ તો દેહના ધર્મ છે. સ્થૂલ હોવ કે કૃશ હોવ, હિન્દીમાં મોટો હોવ કે પતલા. આપણું જાડો એટલે હિન્દીમાં મોટો, મોટા હે. આપણે તો મોટો કહીએ, આપણે ભાઈ મોટા એટલે જાડો. એ પણ હું નથી, તો કૃશ પણ હું નથી. હું જાડો નથી તો પાતળો પણ નથી. નામ સૂક્ષ્મ, હું સૂક્ષ્મ પણ નથી, નાનકડો પણ નથી. નાપી દીર્ઘ, લાંબો પણ નથી, ટૂંકો પણ નથી, સૂક્ષ્મ પણ નથી, સ્થૂળ પણ નથી. નાહમ બાલ, હું બાળક નથી. નો યુવા, યુવાન પણ નથી. નાપી વૃદ્ધ, વૃદ્ધ પણ નથી. કારણ એટલે કે આ બધા દેહના ધર્મો છે. આમ તો કોઈ નાહમ દેહ, હું દેહ નથી. એ જ વસ્તુને જરા વધારે વિસ્તારથી સ્પષ્ટતા કહે છે. આમ દેહ નથી એવું કહીએ ને એટલે જાણે કે આ બધું, પણ દેહ નથી એટલે શું? તો કે સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, દીર્ઘ નથી, હ્રસ્વ નથી, બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, પુરુષ નથી, સ્ત્રી એમાં કહી શકાય. નાહમ કાણ, ઇન્દ્રિય સ્તરે કહ્યું કે હું કાણો નથી. નામ મૂક, મૂગો નથી. કાણો નથી કે મૂગો નથી, બોલતો નથી. જો મૂગો ના તો બોલતો પણ નથી. મૂગા પણ ક્યાં છે? વાણીના સ્તરે છે. કાણા પણ ક્યાં છે? તો કે ચક્ષુના સ્તરે છે. ટૂંકમાં બધા ધર્મનો નિષેધ કરવામાં આવ્યો. બસ એ જ પ્રક્રિયા છે. આ દરેક શ્લોકમાં એક જ પ્રક્રિયા છે. આ બધા ઉપાધિનો નિષેધ થઈ રહ્યો છે. હું કારણ એક જ છે કે ઉપાધિમાં સ્વાભાવિક રીતે અહમભાવ આપણે ધરાવતા હોઈએ છીએ. આપણે જન્મ્યા ત્યારથી જ દેહને હું જ કહેતા આવ્યા છીએ. ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને, પ્રાણને, આ બધાને સ્વભાવથી ટેવ જ પડી ગયેલી છે. જન્મની એક ટેવ પડી ગઈ છે. એમાં અહમ બુદ્ધિ સાથે જન્મ્યા છે. ને સાથે સાથે આ બધી વસ્તુ સાથે જે સંબંધિત છે એમાં મમ બુદ્ધિ છે. દેહમાં અહમ બુદ્ધિ, દેહ સાથે સંબંધિત જે છે એમાં મમ બુદ્ધિ. એટલે આ તો કોઈ શીખવાની જરૂર નથી. આને જ અજ્ઞાન કહેવામાં આવે. આ જ અજ્ઞાનની અભિવ્યક્તિ છે. એટલે અજ્ઞાન એ તો બહુ ઊંડી વસ્તુ છે, બહુ રૂઢ થયેલી વસ્તુ છે. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, આ અશ્વત્થ વૃક્ષ છે. એના મૂળ અત્યંત દ્રઢ થઈ ગયેલા છે. એટલે એને દૂર કરવામાં ઘણો જ પ્રયત્ન કરવો પડે. હવે એ તો કોઈની કલ્પના પણ ના આવે કે આ પ્રકારના ખ્યાલ જે હું મારે વિશે સેવી રહ્યો છું, બધા ખ્યાલ ખોટા છે, એવી કોઈની કલ્પના પણ ના આવે. તો કોઈ આપણે દર્શાવવાનો તો જ ખબર પડે. આ દેહ હું છું તો સ્વાભાવિક જ છે. આ પ્રાણ, મન, બુદ્ધિ હું છું ત્યારે કોઈ કહેનારો જ આપણને નીકળવું જોઈએ. કોઈ એ તો નથી. આ બધા દુષ્યંતે એ એના સંદષ્ટા, જેના વડે આ બધા દુષ્યંતે, જેના વડે દેહ જણાય છે, તો તેમનો દ્રષ્ટા છે. સાક્ષી નિત્ય પ્રત્યેગેવાહમસ્મિ, હું તો નિત્ય છું, સાક્ષી છું, પ્રત્યેગાત્મા છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. વસ્તુ એકને એક જ છે, એની કહેવાની રીત જુદી છે. પહેલા કે હું દેહ નથી એવું કહ્યું, પછી કે સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, દીર્ઘ નથી, હ્રસ્વ નથી, બાળ નથી, યુવા નથી, વૃદ્ધ નથી, પુરુષ નથી, સ્ત્રી નથી. એટલે હું દેહ નથી, એનો એવો થયો. તે નાપ્યક્ષ વર્ગ, આ ઇન્દ્રિયો સમૂહ પણ નથી, જ્ઞાનેન્દ્રિયોનો સમૂહ,
કર્મેન્દ્રિય ગુણ નથી, અને જે વિસ્તાર કરવામાં આવે છે. તો એ આગળ 838માં શ્લોકમાં કહે છે, નાસ્મ્યા ગંતા નાપી ગંતા ન હંતા, નાહમ કર્તા ન પ્રયોક્તા ન વક્તા, નાહમ ભોક્તા ન સુખી નૈવ દુઃખી, સાક્ષી નિત્ય પ્રત્યગેવાહમસ્મિ. બધા પ્રાસ પણ જેવા જેવો છે. નાહમ ગંતા, આગંતા, ગંતા, હંતા, કર્તા, પ્રયોક્તા, વક્તા, ભોક્તા. નાસ્મ્યા ગંતા એટલે શું? નાસ્મિ ન અસ્મિ, ન અસ્મિ આગંતા. ગંતા, ગંતા એટલે જનાર, આગંતા એટલે આવનાર. આ ગંતા કઈ ધાતુમાંથી બનેલું છે? ગમ ધાતુ. ગમ એટલે જવું. એને ત્રિશ પ્રત્યય લાગ્યો, શું બન્યું? ગંતૃ. એનું રૂપ બન્યું ગંતા. તો ગંતા એટલે જનાર, આગંતા એટલે આવનાર. નાહમ આગંતા, નાસ્મિ ન અસ્મિ આગંતા, હું આવનાર નથી. ન અપી ગંતા, જનાર પણ નથી. આવવું જવું આ બધા કોના ધર્મ છે? આ બધા તો પાદેન્દ્રિયના ધર્મ છે. ન હંતા, આપણને એકદમ ભગવદ્ ગીતાની યાદ દેવડાવે છે કે ભાઈ નાયમ હંતે ન હન્યતે, ઉભૌ ન વિજાનિત નાયમ હંતે ન હન્યતે, યેનં વેત્તિ હંતારમ યસ્યેનં મન્યતે હતમ, ઉભૌ ન વિજાનિત નાયમ હંતે ન હન્યતે. ભગવાન કહે કે જે આત્માને માને છે કે ભાઈ આ હન કરનાર છે કે હણાય છે, એનમ વેત્ય હંતારમ, એનો આત્માનમ, આત્માને હંતા. હંતા એટલે હનન કરનાર, ઘાત કરનાર. હતમ એટલે જેનો ઘાત થયો છે તે, જેને જે ઘવાયો છે, જે મૃત્યુ પામ્યો છે. એટલે હું ઘાત કરનાર પણ નથી અને ઘવાયેલો પણ નથી. ઘાત કરનાર એટલે ઘાત કરવાની ક્રિયાનો કર્તા. ઘવાયેલો એટલે એ ઘાતની ક્રિયાનું કર્મ. હું કોઈકનો ઘાત કરું તો હું ઘંતા કહેવાઉં, કોઈકના ઘાતનો ભોગ બનું તો ગતઃ કહેવાઉં. એટલે કે હું મારનાર પણ નથી, મરનાર પણ નથી. ના પિગંતા ન હંતા, હું મારનાર નથી. એટલે ભગવદ્ ગીતામાં આ મારનાર, હંતા એમ કહીને કહેવામાં આવ્યું કે કોઈ પણ ક્રિયાનું કરતા નથી. માત્ર મારનાર નથી એમ જ નહીં, પરંતુ હું અર્થાત આત્મા કોઈ પણ ક્રિયાનો કરનાર નથી. બધી જ ક્રિયાઓ તો ઉપાધિના સ્તરે થઈ રહી છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. પ્રકૃતે ગુણૈ કર્માણિ સર્વશઃ ક્રિયમાણાની. ભગવાન કહે કે પ્રકૃતિના ગુણોથી જ બધી જ ક્રિયાઓ સર્વ રીતે થાય છે. ગુણ એટલે વિકારો, પ્રકૃતિના વિકારો વડે. તો આપણું સ્થૂળ શરીર છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધા વિકારી છે. તો કર્મ ક્યારે થાય? જ્યાં વિકાર હોય ત્યાં જ કર્મ શક્ય બને. તો પ્રકૃતિમાં વિકાર હોય છે, માટે બધા કર્મ થઈ રહ્યા છે પ્રકૃતિના સ્તરે, ઉપાધિના સ્તરે. અહંકાર વિમૂઢાત્મા, આ પ્રકૃતિમાં ઉપાધિમાં અહંભાવ ધરાવનાર વિમૂઢાત્મા. વિવિધ રીતે જેનું મન મૂળ થઈ ગયેલું છે. ક્યારેક ક્યાંય હું કરતા, ક્યારેક કેવું ભોગતા, ક્યારેક કેવું વક્તા, ક્યારેક દ્રષ્ટા, ક્યારેક વિવિધ રીતે
ટૂંકમાં ઉપાધિના સ્તરે વિવિધ પ્રકારની ક્રિયાઓ થાય છે અને તેથી એ પ્રત્યેક ક્રિયામાં અહમ ભાવના કારણે મારામાં વિવિધ પ્રકારના ખ્યાલ જન્મે છે. આમ વાઘ ઇન્દ્રિયમાં બોલવાની ક્રિયા થતી હોય એમાં અહમ ભાવના કારણે મારામાં ખ્યાલ જન્મે, હું વક્તા છું. શ્રોત્રેન્દ્રિયમાં સાંભળવાની ક્રિયા થતી હોય અહમ ભાવના કારણે ખ્યાલ જન્મે, હું શ્રોતા છું વગેરે. તો ના હમ ગંતા ન હંતા ના હમ કરતા, હું કર્મ કરતા નથી, ન પ્રયોગતા કરાવનાર નથી. એટલે નહીં કુર્વન ન કારયન. અર્જુન કરનાર છે, ભગવાન કરાવનાર છે. આ બંને એટલા માટે ટૂંકમાં ઘણી વાર એવું થાય કે આપણે આત્મા કશું કરતો પણ તો બેઠા બેઠા કંઈ કરતા નથી. ભગવાન તો ભાઈ પ્રતિજ્ઞા હું કશું કરીશ નહીં, ભાઈ બેસી નથી રહ્યા, બધું કરાવનાર તો છે ને. તસ્માદ યુદ્ધસ્વ ભારત, એ ભારત તો યુદ્ધ કર એમ કરીને યુદ્ધમાં પ્રયુજ્ય કરનાર છે, પ્રયુક્ત કરનાર છે. તો ના હમ કરતા, હું કર્મ કરનાર તો નથી જ, પણ ન પ્રયોગતા. ક્યારેક એવું લાગે કે આત્મા જાણે કે ઇન્દ્રિયોને બધી પ્રવૃત્તિઓમાં પ્રેરક છે. ઘણા એમ લાગે કે આત્મા ચૈતન્ય ભલે પોતે કઈ કર્મ ના કરતો હોય, પરંતુ આ જ્ઞાનેન્દ્રિયોને પ્રેરે છે, એને કર્મ કરવામાં, કર્મેન્દ્રિયો પ્રેરે છે એમના કર્મ કરવામાં. એટલે જ પ્રશ્ન થયો ને, કે નેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ. શિષ્ય કે જિજ્ઞાસા એને ગુરુજીને પ્રશ્ન કરે છે, હે ગુરુજી ભગવાન, કોની પ્રેરણાથી આ મન વિચારે છે, કોની પ્રેરણાથી આ પ્રાણ ચાલે છે, કોની પ્રેરણાથી વાણી બોલે છે, આંખ જુએ છે, કાન સાંભળે છે. એટલે કોઈ પ્રેરક છે તો નક્કી થઈ ગયું, માની જ લેવામાં આવે. કારણ કે આ તો બધા જળ છે અને આ જળ તો સ્વયં પોતે કંઈ ના કરે માટે કોઈની પ્રેરણાથી કરતા હશે. એટલે આત્મા પ્રેરક છે તો કદી આત્મા પ્રેરક પણ નથી. પ્રેરણા કરવી, કહેવું કે તું કર, એવું પણ નથી કહેતો. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતે પ્રભુ. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું કે ભગવાન કર્મનું સર્જન કરતો નથી, કર્તાનું સર્જન કરતો નથી. એટલે શું? પોતે કશું કરતો નથી અને કરાવતો નથી. આત્મા નથી કહેતો આંખો તો જો, મન નથી કહેતું વિચાર. એ જોવાના સંસ્કારો આંખમાં જ રહેલા છે. એટલે કોઈના કયા વગર આંખ જુએ છે, કોઈના કયા વગર જ મન વિચારે છે, કોઈના કયા વગર જ આ કાન સાંભળે છે. તો સ્વામીજી આખો દાડો કેમ કાન સાંભળ નહીં કરતા હોય, આખો જોજો? એ કર્મ પ્રમાણે. આ કર્મ એક નિમિત્ત છે. જે વખતે જે પ્રકારના કર્મ ઉદય થાય એ વખતે એ પ્રકારની ક્રિયા થાય. તેથી જોવાનું જે છે એ ક્રિયા માટેનું કર્મ હોય, એનો ઉદ્ભવ થાય ત્યારે જોવાની ક્રિયા થાય. સાંભળવાનું બધું કર્મ છે તો જ થાય. જો સાંભળવા માટેનું કર્મ ન જન્મે તો સાંભળી શકીએ નહીં આપણે. સામે બેઠા હોય તોય ના સંભળાય, સામે બેઠા તોય ના દેખાય. એટલે એમાં પણ આવું તો આવતું હોય છે, પણ આમાં આત્માનો કોઈ પ્રકારનો ભાગ નથી. આત્માનો કોઈ રીતે એમાં સંકળાયેલો નથી, સંડોવાયેલો નથી. આત્મા માત્ર છે, માત્ર હવા પણ જ જેનું સ્વરૂપ છે. એ કરતા પણ નથી, પ્રયોગતા પણ નથી, સ્વયં જોતો પણ નથી કે આ ચક્ષુને જોવાનું કહેતો પણ નથી. એની સન્નિધિ માત્રથી જ આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો પોતપોતાના કાર્ય કરતી હોય છે. ના હમ કરતા, ન પ્રયોગતા, ન વક્તા. કરતા કેટલું બધું આવી જ જાય, છતાં પણ હું કર્મ કરનાર નથી. કર્તાના જ બધા સ્વરૂપો છે. વક્તા એ પણ કર્તાનું જ એક સ્વરૂપ છે. વક્તા કહો કે પછી કર્તા કહો કે ગંતા કહો, આગંતા કહો, ગ્રહિતા કહો, આ બધા કર્તાના સ્વરૂપ છે. તો ભોગતા એટલે શું? શ્રોતા કહો, દ્રષ્ટા કહો,
ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોના સ્તરે જે ક્રિયાઓ થાય એ ભોગની ક્રિયાઓ છે. એટલે જ્ઞાનેન્દ્રિયોમાં અહંભાવને કારણે આત્મા ભોગતા બને અને કર્મેન્દ્રિયોમાં અહંભાવને કારણે આત્મા કરતા બને. નાહમ કરતા એમ જાણે કહ્યું ત્યારે આપોઆપ જ કર્મેન્દ્રિયોમાં અહંભાવને કારણે જન્મનારા બધા ખ્યાલનો સમાવેશ થઈ ગયો. છતાંય કહે છે ભાઈ ન વક્તા. ચાલો કર્મ કરું હાથનો સ્વભાવ એમ કહેવાય. હાથ વડે જયારે કર્મ થાય ત્યારે હું કરનાર છું, વાણી વડે થાય ત્યારે બોલનાર છું, પગ વડે થાય ત્યારે જનાર છું વગેરે. ન પ્રયોગતા ન વક્તા નાહમ ભોગતા, હું ભોગવનાર પણ નથી. તો ભોગવવાનો ખ્યાલ ક્યાંથી જન્મે છે? આ જ્ઞાનેન્દ્રિયોમાં અહંભાવને કારણે. એટલે જગતના વિશ્વના ઉદ્દીપનો જ્ઞાનેન્દ્રિયો દ્વારા મનમાં જાય. ભોગવવાની ક્રિયા ક્યાં થાય? મનમાં થાય. એમાં અહંભાવને કારણે હું એમ કહું છું હું ભોગવનાર છું. કહે છે ના હમ ભોગતા, હું ભોગવનાર પણ નથી. નો સુખી, સુખી પણ નથી. નૈવ દુઃખી, દુઃખી પણ નથી. તો દુઃખી નથી એ તો બરાબર, ચાલો એ મને કહેવું ગમે. એ તો એ સુખી પણ નથી. એ જરા થોડું અઘરું છે. દુઃખી પણ આનો ખ્યાલ છોડવો હોય તો વાંધો નથી ભાઈ. ગરમ ગરમ બટાટો હોય તો બધા છોડી દે છે, વાંધો નથી. પણ હાથમાં સરસ આમ પેલું કંઈક આમળું હોય, કંઈક સરસ સુવાળી વસ્તુ હોય, સ્પર્શ કરવી ગમે એવી વસ્તુ હોય અને કંઈક એવું પણ નથી હું સ્પર્શ કરનાર. સુખી પણ હું સુખી પણ સુખ એ મનની વૃત્તિ છે. આ સુખી જે છે એ સુખ વૃત્તિમાં અહંભાવને કારણે જન્મેલો ખ્યાલ છે, ભ્રમ છે, સુખી. તેમ દુઃખ પણ મનની વૃત્તિ છે, અહંભાવને કારણે જન્મેલો ખ્યાલ છે, દુઃખી. દુઃખ આપણી સમસ્યા, દુઃખી આપણી સમસ્યા છે. દુઃખ આપણી સમસ્યા નથી. દુઃખ ક્યાં છે? મનના સ્તરે છે. અને ત્યાં જ રાખવામાં આવે તો વાંધો નથી. હું શું કરું છું? હું આત્મામાં લઈ આવું છું અને કહું છું દુઃખી. એ દુઃખમાં અહંભાવને કારણે ખ્યાલ એ દુઃખી જે છે એ દુઃખ આપનાર છે. દુઃખ આપનાર નથી. નિષ્ફળતા દુઃખ આપનાર નથી. હું નિષ્ફળ છું એ દુઃખ આપનાર છે. અર્થાત સુખ અને દુઃખ બંને આ હું પર કેન્દ્રિત છે. સુખ પણ હું પર કેન્દ્રિત છે, દુઃખ પણ હું પણ કેન્દ્રિત છે. ટૂંકમાં આપણે જ્યારે આપણી જાતને આ બધા જોડીએ ત્યારે જ આ સુખી દુઃખીનો ખ્યાલ જન્મે, બાકી ના જન્મે. ભલે સુખ વૃત્તિ આવે ને જાય મને શું છે, દુઃખ વૃત્તિ આવે ને જાય મને કઈ નથી. જો ન જોડો તો કઈ વાંધો નથી, એ વૃત્તિની હારમાં ચાલી જાય. તો પ્રત્યેક બુદ્ધિ જન્મે અને દરેકમાં એને કારણે મારામાં જ કોઈ પ્રત્યાઘાત રિએક્શન જન્માય, પ્રત્યાઘાત જન્માવે. સુખ વૃત્તિ જન્મે સુખી, દુઃખ જન્મે દુઃખી. કે નહીં ના હમ ભોગતા, નો સુખી નહીં દુઃખી. સુખી કહેવામાં શું વાંધો? સુખી છે દુઃખી થવા પાસે. આ સુખી ખ્યાલ ક્યાંથી જન્મ્યો? વૃત્તિમાં આત્મભાવ કરવાના કારણે. વૃત્તિમાં આત્મભાવ કરવાની અહંભાવ કરવાની ટેવ હશે તો જેમ સુખ વૃત્તિમાં અહંભાવ કર્યો તો દુઃખ વૃત્તિમાં કરીશું જ. એટલા સુખી જે છે એને આનંદમય કહેવામાં આવે, આનંદમય કોષ કહેવામાં આવે. સુખમાં અહંભાવ કરવાના કારણે જે ખ્યાલ જન્મે એને કહે સુખી, એટલે કે એમાંથી મુક્ત થવાનું છે. હું સુખી નથી, હું તો સુખ સ્વરૂપ છું. સુખી છે ને એ તો બીજો નાનકડો છે. સુખી એટલે શું? સુખનો અનુભવ કરનાર. સુખ હંમેશા કેવું હોય? બહુ મર્યાદિત હોય. સુખ હંમેશા કોઈ વિષયમાંથી જન્મેલું, કોઈ અનુભવ જન્મેલું હોય. એ કેવું હોય? સમયમાં મર્યાદિત હોય, કાળ દેશમાં મર્યાદિત, કાળમાં મર્યાદિત હોય અને જોડેની માત્રામાં મર્યાદિત. જેવું આવું પુણ્ય કરવું એવું સુખ ઓછું વધતું હોય. સુખી છે ને એ કેવો છે? અત્યંત મર્યાદિત છે. એક જ પ્રકારના સુખ સાથે જોડાયેલો. જે સુખ કાળમાં મર્યાદિત છે, માત્રામાં મર્યાદિત છે,
એટલે કે નહીં, સુખી હું નથી, હું તો સુખ સ્વરૂપ છું. ના હમ ભોક્તા નો સુખી નૈવ દુઃખી સાક્ષી નિત્ય પ્રત્યેગાહમસ્મી. હું તો નિત્ય છું, સાક્ષી છું, પ્રત્યેગાત્મા છું, સચ્ચિદાનંદ છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ સ્વરૂપ છું, શિવ છું. પછી આગળ કહે છે નાહમ યોગી નો વિયોગી ન રાગી નાહમ ક્રોધી નૈવ કામી ન લોભી નાહમ બદ્ધો નાપી યુક્તો ન મુક્તઃ સાક્ષી નિત્ય પ્રત્યેગાહમસ્મી. આ બધી દૃશ્યાનુવિદ્ય સમાધિનું વર્ણન છે. જે દૃશ્યમાં શું નાહમ, આ બધાને એક સુર એક જ છે. આ દૃશ્ય હું નથી, હું કોણ છું? દ્રષ્ટા છે. બસ આ દૃશ્યના જુદા જુદા વર્ણન કરવામાં આવે. વર્ણન તો હું તો એક જ છું. આ દૃશ્ય બદલાતા રહે છે, એના ભિન્ન ભિન્ન બધા વર્ણનો થયા. પછી કર્તા ભોગતા વગેરે એ દૃશ્યમાં અહમ ભાવને કારણે જન્મેલા ખ્યાલ છે. તો નાહમ યોગી, આ બધી અહંકારના સ્વરૂપો છે. કર્તા કહો, ભોગતા કહો, બધા અહંકારના સ્વરૂપો છે, અહમ વૃત્તિના. તેમ યોગી, હું યોગી છું એટલે કે ચિત્ત વૃત્તિ નિરોધ કરનાર છું, એકાગ્રતા ધરાવનાર છું, યોગ કરનાર છું. તો કે યોગી પણ હું નથી. આ યોગની વ્યાખ્યા કરવામાં આવે ચિત્ત વૃત્તિ નિરોધ. બધી જ વૃત્તિઓનો જયારે નિરોધ થઈ જાય, નિરોધ થવો એટલે બધી જ વૃત્તિઓ નષ્ટ થઈ જાય. કોઈ વૃત્તિ મનમાં રહે નહીં, એ પ્રકારની ચિત્તની અવસ્થાને યોગ કહેવામાં આવે. તો આ યોગ પણ ચિત્તની અવસ્થા છે. યોગી કોને કહેવાય? એ અવસ્થામાં અહમ ભાવ ધરાવનાર યોગી કહેવાય. જેવી રીતે સુખ એ મનની અવસ્થા છે, એમાં અહમ ભાવ સુખી કહેવાય. તે રીતે યોગ પણ મનની અવસ્થા છે, એમાં અહમ ભાવ ધરાવનારને યોગી કહેવાય. તો યોગને આપણે જેની પણ અવસ્થા માનતા હોઈએ, તમે યોગાસન કરતા હોય તો અભિજાતની યોગી કહેતા તો એ આસન હોય દેહની અવસ્થા છે. તો પ્રાણાયામ કરતા હો, પોતાને યોગી માનતા હો તો એ પણ વાસ્તવમાં પ્રાણની અવસ્થા હોય, ઉપાધિની અવસ્થા હોય છે. મુખ્યત્વે યોગ એ મનની અવસ્થા છે. તેથી યોગી એ અવસ્થામાં હંભાવનાર યોગી હું નથી. હું કોણ છું? યોગનો પણ સાક્ષી છું. સાક્ષી નિત્ય પ્રત્યેગાહમસ્મી. નો વિયોગી. પાછળ યોગીને પ્રાસ પાછળ વિયોગી. આપણા રંગ અવધૂત મહારાજજી પણ ગાય છે ને, ના હા હા ના રાગી ના વૈરાગી. હા, તો યોગી પણ નથી, વિયોગ પણ નથી, રાગી પણ નથી, વિરાગી પણ નથી. વિયોગ એટલે શું? જેને વિયોગ થયો છે એને વિયોગી કહેવાય. આ વિયોગ પણ અવસ્થા તો મનની જ છે. સંયોગ થયો અને વિયોગ થયો, કશું સાથે જોડાવું અને કશું સાથે મુક્ત થવું. આત્મા જોડાઈ પણ ના શકે, સંયોગ પણ ના હોય, માટે વિયોગ પણ ના હોય. બે વસ્તુના જોડાણને સંયોગ કહેવામાં આવે, છૂટા પડવાને વિયોગ કહેવામાં આવે. આત્મા સંયોગ પણ નથી, વિયોગ પણ નથી. સંયોગ કોની વચ્ચે હોય? બે સમાન પ્રકારની સત્તા ધરાવનાર વચ્ચે સંયોગ હોય. જેમ દોરડું હોય, એને આપણે ઘડો હોય, આપણે દોરડું બાંધીએ, ઉતારીએ. દોરડા અને ઘડા વચ્ચેનો સંયોગ ક્યારે થાય? બંને એક પ્રકારની સત્તા ધરાવતા હોય.
પરંતુ જેમ આકાશને બાંધી ના શકાય દોરડા ઘડા સાથે, ત્યાં સંયોગ નથી. તો આત્માનો સવાલ જ નથી. આત્મા ચૈતન્ય હું છું, કશા સાથે જોડાયેલો નથી, સંયોગ નથી, અને તેથી વિયોગ નથી. જો સંયોગ હોત તો વિયોગ પણ હોત. નાહમ યોગી એટલે સંયોગી એમ પણ કહેવાય. નાહમ સંયોગી નો વિયોગી. કશા સાથે સંયોગ નથી, જોડાયેલો નથી, તેવી રીતે છૂટો પડેલો પણ નથી. આપણે તો સતત સંયોગ વિયોગનો અનુભવ કરતા જ હોઈએ છે ને. શું હવે આપણને ખાસ કરીને પ્રિય વસ્તુ હોય તો સંયોગ થઈ જાય. એ પ્રિય વસ્તુ સાથે કે પ્રિય વ્યક્તિ સાથે છૂટા પડો તો વિયોગ થઈ જાય. એટલે હું સંયોગી બની જાઉં છું, વિયોગી બની જાઉં છું. આ તો કહે છે ના હમ સંયોગી નો વિયોગી, નો રાગી નો વિરાગી. રાગમાં હમ રાગી બની જાય. રાગ એ પણ મનની વૃત્તિ છે, દ્વેષ પણ મનની વૃત્તિ છે. તેમ વિરાગ પણ એ પણ મનની વૃત્તિ છે. વિરાગી વિદ્વેષી, રાગી દ્વેષી. રાગ પણ મનની વૃત્તિ, એમાં હમવાના કારણે રાગી. દ્વેષ પણ મનની વૃત્તિ, એમાં હમવાના કારણે દ્વેષી. તેમ વિરાગ તો વિરાગી વિરક્ત કે વિરાગી વિદ્વેષી. આ કશું નથી. દ્વેષી પણ નથી, રાગી પણ નથી. નાહમ ક્રોધી નૈવ કામી ન લોભી. જેમ શંકરાચાર્ય મહારાજ કહે ને, ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. ન મે દ્વેષ રાગો. આ દ્વેષ અને રાગ મારા નથી, હું તો નથી પણ મારા પણ નથી. ન મે દ્વેષ રાગો, ન લોભ અને મોહ પણ મારા નથી, મદ પણ મારા નથી, માત્સર્ય આ કોઈ વૃત્તિ મારી નથી, હું પણ નથી. નાહમ ક્રોધી નૈવ કામી ન લોભી. એ જો આપણામાં એવી સ્વસ્થતા હોય, કેવી સ્વસ્થતા? ક્રોધ જન્મે ત્યારે જો યાદ દેવડા મારી જાતને, નાહમ ક્રોધી, તો સરસ કામ થઈ જાય. ભાઈ માત્ર શબ્દ જ રહી જાય. નાહમ ક્રોધી કહીને ક્રોધ તો ચડતો જાય. એનો કહું નાહમ ક્રોધી એમ કે ટૂંકમાં, છતાં આપણે કદાચ યાદ દેવડો કે નાહમ ક્રોધી. આ ક્રોધ તો મનનો સ્વભાવ છે. હું તો સાક્ષી નિત્ય પ્રત્યેગામસ્મી. હું ક્રોધનો પણ સાક્ષી છું, નિત્ય સાક્ષી છું. આ સાક્ષીમાં નિત્ય વિશેષણ લગાડવામાં આવે એટલે સાક્ષીપણો પણ જતો રહે. નિત્ય ક્યારે કહેવાય? સાક્ષીપણો જાય જ નહીં. હવે જો સાક્ષી કોને કહેવાય? સાક્ષ્યના સંદર્ભમાં, એની અપેક્ષાએ. દ્રષ્ટા કોને કહેવાય? દૃશ્યની અપેક્ષાએ દ્રષ્ટા કહેવાય. તો નિત્ય દ્રષ્ટા એટલે દૃશ્ય ના હોય તોય પણ દ્રષ્ટા અનિત્ય છે. દૃશ્ય હોય ત્યારે જ દ્રષ્ટા છે. એ કેવું છે? અનિત્ય દ્રષ્ટા. નિત્ય દ્રષ્ટા કોને કહેવાય? દૃશ્ય ના હોય ત્યારે પણ જે દ્રષ્ટા હોય. એનો અર્થ એ થયો કે દ્રષ્ટાપણું પણ એમાં મુખ્ય નથી. તેમ સાક્ષી નિત્ય, સાક્ષી પણ સાક્ષ્યના સંદર્ભમાં કહેવાય. એમ કહે કે નિત્ય સાક્ષી છું, એનો અર્થ એ થયો કે સાક્ષીપણો પણ નથી. સાક્ષીપણો અનિત્ય, કોઈ પણું અનિત્ય હોય. કશાક પણું છે ને એ અનિત્ય કેમ હોય? કારણ કે કશાક ને કશાક વેશને કારણે જન્મેલું છે. આ સાક્ષી પણ એક વેશ છે, દ્રષ્ટા પણ એક વેશ છે. તેથી નિત્ય સાક્ષી કહેવાય. સાક્ષી નિત્ય કે નિત્ય સાક્ષી, નિત્ય સાક્ષી. નાહમ ક્રોધી. ક્રોધી પણ ક્રોધ આવે ત્યારે કહેવાની આપણામાં સ્વસ્થતા હોતી નથી, કમનસીબે. આમ ક્રોધ આવી રહ્યો હોય ત્યારે અમુક માત્રા સુધી આપણામાં સ્વસ્થતા હોય છે, આપણામાં આત્મનિયંત્રણ હોય છે. એની માત્રા વધી જાય ને પછી આપણે આપણા પરનો કાબુ ગુમાવી બેસીએ છીએ. પણ ક્રોધ તરત આમ કાબુ જતો નથી રહેતો. કામ વૃત્તિ આવે ને આપણે જો કામ વૃત્તિ આવી રહી છે તે વખતે હું કહું કે ના હમ કામી.
તો કદાચ કામ થાય. ભાઈ વૃત્તિને વધવા દઈએ, એ આપણો કબજો લઈ જાય, પછી તો પેલા નાહમકામી માત્ર શબ્દો જ રહી જાય. પેલા પોપડો પિંજે પેલા જાળમાં ફસાયા પછી મેં કહે ભાઈ જાતિ સંભાળજો, જાતિ ચેતજો, જાળમાં ફસાયા પછી પણ. એટલે કામ વૃત્તિ જન્મતી હોય, ક્રોધ વૃત્તિ જન્મતી હોય, લોભ વૃત્તિ, આપણે જો એને સાવધાન હોઈએ અને આપણી નોંધ લે કે વૃત્તિ જન્મી રહી છે, ત્યારે સાવધાન બની જઈએ. ના હમ કામી નૈવ ક્રોધી ન લોભી, કે ના હમ ક્રોધી નૈવ કામી ન લોભી, ના હમ બધ્ધો નાપી યુક્તો ન મુક્ત હૈ. ના હમ બદ્ધ હૈ, હું ક્યારેય બંધાયેલો નથી. મુક્તિર ન બંધ હૈ, મારામાં મુક્તિ પણ નથી, બંધ પણ નથી. ના હમ બંધ હૈ, ના ભી યુક્ત હૈ, હું જોડાયેલો નથી. ના ભી મુક્ત હૈ, છૂટો થયેલો પણ નથી. મુક્ત, આ યુક્ત અને મુક્ત. યુક્ત એટલે જોડાયેલો, મુક્ત એટલે છૂટો થયેલો. હું તો આ ઉપાધિમાં જોડાયેલો નથી અને માટે મુક્ત પણ ન કહેવાય. ખરેખર આ મુખ્ય અર્થમાં આત્માને મુક્ત પણ ના કહેવાય. અહંકારને મુક્ત કહેવાય, પણ આત્મા તો મુખ્ય અર્થમાં મુક્ત પણ નથી. મુક્ત ક્યારે હોય? બંધાયેલો હોય ત્યારે મુક્તિનો સવાલ છે. પણ બંધ પણ એક ભ્રમ છે, અને માટે મુક્તિ એટલે એ ભ્રમની નિવૃત્તિ છે, એથી વધારે કઈ નહીં. કહે છે ગૌડવાદાચાર્યનો શ્લોક છે ને, આપણે ન નિરોધો ન ચોત્પત્તિ ન બધો ન સાર નહીં, ન નિરોધો ન ચોત્પત્તિ, અચ્છા, ન બધો ન સાધક ન મોક્ષ ન એ મુક્ત. હા બરાબર છે. ન નિરોધો ન ચોત્પત્તિ ન બધો ન ચ સાધક ન મુક્ષુર વૈ ન મુક્ત ઇત્યેષા પરમાર્થતા. ગૌડપાદાચાર્ય મહારાજે કહ્યું કે ભાઈ નિરોધ પણ નથી, ઉત્પત્તિ પણ નથી, સંહાર પણ નથી, બદ્ધ પણ નથી, મુક્ત પણ નથી, મુમુક્ષુ પણ નથી, અને કશું નથી. મુક્ત પણ એ ખ્યાલ જ છે. મુક્ત પણ મનની વૃત્તિમાં અહંકાર કારણે જન્મેલો ખ્યાલ છે. એ ખ્યાલ પણ જતો રહે કે હું મુક્ત છું, એવું પણ નહીં. એટલે આત્માના જ્ઞાનમાં હું મુક્ત છું એ પ્રકારનો પણ ખ્યાલ નથી. તેનો ભાવ થાય છે ના અહમ બધ્ધો ના અભિયુક્તો ન મુક્ત સાક્ષી નિત્ય પ્રત્યેકેવાહમસ્મી. હું સાક્ષી છું, નિત્ય સાક્ષી છું, પ્રત્યેક આત્મા છું. આ પ્રકારે સુંદર સુંદર બધા આ ધ્યાન માટેના શ્લોકો અહીં કહેવામાં આવ્યા છે. આપણે આવતી વખતે આગળ ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो